નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અને મિત્રો, વાત કરવાના છીએ કે ખેડૂતોને તમાકુની અંદર ભાવ લેવા માટે શું કરવું જોઈએ તેના વિશેની। તો સૌપ્રથમ તો મિત્રો, ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો કે જેથી આગામી સમયમાં તમને મિત્રો આવા મહત્ત્વના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર મળતા રહે। સૌપ્રથમ મિત્રો, વાત કરીએ 4 મહત્ત્વની બાબતો કે જે ખેડૂતોએ ભાવ લેવા માટે શું કરવું જોઈએ તેના વિશેની। પહેલા નંબરમાં વાત કરીએ તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે તમાકુનું જે પાન છે તે આવી રીતે લાલ રંગનું થઈ જાય, પીળા રંગનું થઈ જાય ત્યારે તેમ સમજવું કે તમાકુ જે પાક જે થઈ ગયો છે તૈયાર, જે તેના ભાવ સારા મળે છે। બીજા નંબરમાં વાત કરીએ તો જે તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો કે જે આપણે દેશી ભાષામાં જેને ગાળિયો કહેતા હોઈએ છીએ તે તૈયાર થયેલા જે પાન હોય છે તેમાં ન લેવા જોઈએ। વાત કરીએ મિત્રો બીજી કે જે આપણે પીલા કહેતા હોઈએ છીએ, જે તમાકુની અંદર જે પાન હોય છે ત્યાં આવતા હોય છે તે પીલાને ન લેવા જોઈએ। તેમજ મિત્રો, જે આપણે બિયારણ માટે જે રાખતા હોઈએ છીએ તે મોગરા જે હોય છે તેને પણ ન લેવા જોઈએ। આ હતી મિત્રો 4 મહત્ત્વની બાબતો કે જે તૈયાર પાક થાય અને મિત્રો સારા ભાવ મેળવવા માટે આ 4 મહત્ત્વની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો સૌપ્રથમ ચેનલ પર નવા આવ્યા તો ચેનલને